નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ભરૂચની શ્રવણ વિદ્યાધામમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી અને બોર્ડના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો। ભરૂચની લિંક ઉપર આવેલ શાળા શ્રવણ વિદ્યાધામમાં 78માં સ્વતંત્રતા દિનની દબદબાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રવણ વિદ્યાધામ દર વર્ષે 15મી ઓગસ્ટના દિને ધોરણ 10 અને 12ના કોમર્સ સાયન્સમાં બોર્ડની પરીક્ષામાં અગ્રેસર રહેલ A1માં આવેલ વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરે છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટર અભિષેક પારેખ આજના રાષ્ટ્રીય પર્વના મહેમાન બન્યા હતા, જ્યારે બીજા મહેમાન કલ્પેશભાઈ પટેલ હતા। ડોક્ટર અભિષેક પારેખે જેઓ શ્રવણ વિદ્યાધામમાં શિશુ 1 થી 12 સાયન્સ સુધી અભ્યાસ કરી ડોક્ટરની પદવી સુધી પહોંચ્યા, જે શાળા માટે ગૌરવ ગણી શકાય। ડોક્ટર અભિષેક પારેખ સિવિલ હોસ્પિટલમાં સ્કિન સ્પેશિયાલિસ્ટ તેમજ કિરણ મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે, જે શાળાનું ગૌરવ ગણી શકાય। એમના હસ્તે ધોરણ 10ના વિદ્યાર્થીઓને ટ્રોફી આપવામાં આવી। તેમને પોતાના પ્રવચનમાં શાળા જીવનના પોતાના સત્સંગો પણ યાદ કરી વગોવ્યા। ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને કલ્પેશભાઈ પટેલ દ્વારા ટ્રોફી આપવામાં આવી। કલ્પેશભાઈ પટેલ ભરૂચ જિલ્લા કાર્યવાહક અને બૌદ્ધિક પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે। ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત ડોક્ટર અભિષેક પારેખે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શુભકામનાઓ પાઠવી। આજના દિવસે કલ્પેશભાઈ પટેલે અહિલ્યાબાઈ હોલકરના જીવન પર વિશેષ પોતાના વિચારો તેમનું જીવન શિક્ષકો સામે રજૂ કર્યું હતું। આજના દિને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભક્તિના ગીત પણ રજૂ કરી વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું। આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન શાળાના સુપરવાઇઝર રસિક પરમારે આપ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ભરૂચ રિપોર્ટર કિરણ જોશી, જિલ્લા ભરૂચ।